શાસ્ત્ર એટલે જ કહ્યું ધન ક્યાં રહી જશે કે બેંકમાં, પશુઓ ક્યાં રહેશે એની જગ્યાએ ધનાની ભૂમૌ સ્વચ્છ ગોષ્ઠે બાર્યા ગુરુદ્વારી જના સ્મશાને. સ્વજનો પણ ક્યાં રહી છે, ક્યાં સુધી સાથ આપશે? ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી, ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી. કોણ એને અડે? સ્વજનો પણ સ્મશાન છોડીને નીકળી જશે. દેહ ચિતાયામ, આ દેહ જેને પાલી પોષીને મોટો કર્યો એ પણ ક્યાં સુધી સાથ આપશે કે ચિતા સુધી. તો સાથે શું આવશે? કર્માનુગો ગચ્છતિ જીવ એક. આપણા કરેલા કર્મો જ આપણા ભેગા આવતા હોય છે, આપણી સાથે આવતા હોય છે. અને એટલા માટે મનુષ્ય સાવધાન રહેવું, કર્મ માટે સભાન રહેવું કે આ કાલની તલવાર સદાય મારી સામે ઊભી છે. અને એટલા માટે અનાસક્ત ભાવે જીવ. સુખ સગવડતા બધું જ હોય, એટલે માટે સુખનો વિરોધ નથી. અનાસક્ત ભાવે રહેવું એટલે સુખનો વિરોધ નહીં, ગરીબ રહેવું એવું જ નહીં. પ્રભુએ આપી છે પ્રસાદી તો સ્વીકાર, ક્યાંય કોઈનો વિરોધ નથી. ઉત્તમ ને સગવડતા પૂર્ણ જીવન જીવો, પણ મારું જીવન આના માટે જ નથી એના રીતે મનથી ફસાઈ ન જવું. આપણા માટે આ બધું છે, આપણે આ બધા માટે નથી. એનો વિવેક જીવનમાં રહેવો જોઈએ. અને જેને આ ભાન રહે છે એ ક્યારે ફસાતો નથી. શેઠ પુરુષોત્તમ દાસ આપણા તો વાર્તા સાહિત્યમાં જુઓ ને, એ સમયના એટલા મોટા લક્ષાધિપતિ, પણ ઠાકોરજીની સેવા કરવા જવું હોય તો જાતે જળ ભરવા જાય, ધોતી વંડી પહેરી પોતે ગાગર લેવા જાય. અને જેને સારું કરવું હોય ને એને ક્યારે શરમ નહીં રાખવી. આપણી તકલીફ શું છે? પાપ કરવા, ખોટું કરવા, ઝઘડો કરવા, ક્રોધ કરવા, દ્વેષ કરવા આપણને જરાય શરમ ન લાગે. પણ કોઈની માફી માંગવી હોય તો ઈચ્છા તો બહુ થાય છે, પણ શરમ લાગે. કોઈના પ્રશંસા કરવી હોય તો શરમ લાગે છે. માણસને ખોટું કરતા ગૌરવ થાય. આપણે તો સીધે સીધું મોઢા પર કહી દઈએ, આપણે શરમ ના રાખીએ. પણ પછી એની માફી માંગવાનું ઈચ્છા તો બહુ થાય, પણ શરમ આવે છે. માણસની તકલીફ જ છે. સારું કરતા શરમ આવે ને ખોટું કરતા એને ગૌરવ લાગે. જ્યારે પણ સારું કરવું હોય ને, સંકોચ છોડી અને સ્વીકારી લેજો, કરી લેજો. સારા વિચારો ઓછા આવશે, સારું કરવાની ઓછી ઈચ્છા થશે, પણ જ્યારે થાય ત્યારે ઝડપી લેવી. પ્રભુ કહે છે અનાસક્ત ભાવે કરી. આ જનકાદી જેવા મહાપુરુષો પણ આ રીતે જ અનાસક્ત ભાવે આચરણ કરી પરમ સિદ્ધિને પામે છે. એમ દરેક મનુષ્યએ અનાસક્ત યોગને શીખવો, આસક્તિ નહીં રાખવી. કારણ કે જ્યાં આસક્તિ હોય છે ત્યાં જ માણસના બંધન થાય છે. પણ અનાસક્ત થવાનો અર્થ નિષ્ઠુર થઈ જવો ક્યારેય નથી થતો. આ બંનેને સમજી લેજો. જેમ મેં કહ્યું સાત્વિક થવાનો અર્થ નીરસ થવો નથી થતો, એમ અનાસક્ત થવાનો અર્થ નિષ્ઠુર બની જવું ક્યારે નથી થતું. જેનું જે થવું એ થાય, મારી તો ક્યાંય આસક્તિ નહીં, કાંઈ એવું ક્યારે નથી થતું. અનાસક્તિ જુદી વાત છે અને નિષ્ઠુર બનવું જુદી વાત છે. વૈષ્ણવ તો વધારે કરુણામય હોય, વધારે દયામય હોય, એના તો બીજા કરતા વધારે કરુણા એના જીવનમાં હોય. પણ એ કરુણા કરે આસક્તિ વગર. ઠાકોરજી મને અવસર આપ્યો છે, પ્રભુએ કરવાનું હતું, મારા હાથે નો ઉપયોગ કરી ભગવાન કામ કરી રહ્યા છે, પ્રભુ કરાવી રહ્યા છે. આ અનાસક્તિ યોગ છે. સેવા કરવાની ઈચ્છા હોય પણ અનાસક્તિ એટલે હું કરી રહ્યો છું એવો ભાવ ન હોય. પ્રભુએ મને અવસર આપ્યો છે એવો ભાવ હોય. અને એટલા માટે આ વિવેક સમજી લેવો કે અનાસક્ત યોગ એટલે કે કર્યા પછી પણ એનો અહંકાર નહીં. એમ અહીંયા સમજાવતા પ્રભુ 21મા શ્લોકમાં સમજાવતા કહે, શ્રેષ્ઠીઓ જે રીતે આચરણ કરે છે લોકો પણ એનું અનુસરણ કરે છે. અને એટલા માટે મોટા પદ પર રહેલા લોકો, મોટા સ્થાને રહેલા લોકો, ઘરમાં પણ જે વડીલો હોય એમની આચરણનું બહુ જ મહત્વ છે. કારણ કે લોકસ તદનુ વર્તતે, લોકો એને ફોલો કરનારા છે. આ દુનિયા છે ને અનુસરણ અને અનુકરણ કરનારી છે. એને લીડ આપનારા લોકો ઓછા હોય, ફોલો કરનારા લોકો વધારે હોય. અને શ્રેષ્ઠીઓ જે કરે લોકો એને ફોલો કરે છે. અને એટલા માટે શ્રેષ્ઠીઓએ બહુ વિચાર કરીને કાર્ય કરવું. કારણ કે એ જે પગલા લેશે લોકો એનું અનુકરણ કરશે. અને એટલા માટે જયારે યક્ષ પ્રશ્ન પણ આવ્યો ને, ત્યારે યક્ષ પ્રશ્નમાં યક્ષ યુધિષ્ઠિરને પ્રશ્ન કરે છે કે પંથ કોને કહેવાય? પંથ કોને કહેવાય? તો કહ્યું મહાજનો યેન ગથા સપંથા. મહાપુરુષો જે પથ પર ચાલ્યા હોય એને પંથ કહેવાય. લોકોએ પણ એનું અનુસરણ કરવું, મહાપુરુષોને ફોલો કરવા.
જો સમજ બધાને હોતી નથી, એ સમજ કરતા વિદ્યા પણ એ બધા ગ્રંથોને સમજી શકાય એવી તીક્ષ્ણતા બુદ્ધિની બધાને ના હોય. તો નથી, ગ્રંથો સમજમાં નથી આવતા તો શું કરવું? ધર્માચરણ કરવા, તો કે મહાપુરુષોને ફોલો કરવા. મહાપ્રભુજી પણ કહે છે ને, ગોપિકાનાન ગુરુર પ્રોક્તા. અમે કોને ફોલો કરીએ છીએ? તો કે ગોપીજનો. જે માર્ગ ઉપર ગોપીજનો ચાલ્યા છે એ માર્ગને અમે ફોલો કરી રહ્યા છીએ. તો આ સમાજ પણ એવો છે, શ્રેષ્ઠીઓને અનુસરણ કરનારો છે, અને એટલા માટે શ્રેષ્ઠીઓ જે આચરણ કરે લોકોએ પણ એનું અનુસરણ કરવું જોઈએ. એમ કહેતા આગળના 27મા શ્લોકમાં પ્રભુ સમજાવતા કહે, સર્વ પ્રકારે કર્મો કરનારો અહંકાર દ્વારા મોહિત થાય અને અંતઃકરણનો અજ્ઞાની હું કરતા છું એમ માને છે. અજ્ઞાનીનું એક જ લક્ષણ, અહીંયા જ્ઞાની અને અજ્ઞાની ટૂંકી વ્યાખ્યા આપી. આ બધું હું કરું છું ને મારે કારણે ચાલે છે એ માનનારો અજ્ઞાની, અને કરાવનારો ઈશ્વર છે આટલું સમજનારો એ જ્ઞાની છે. આટલું સમજાઈ જાય કે ચલાવનારો પરમાત્મા છે. મેં કર્યું, હું કરીશ તો થશે, હું નહીં કરું તો નહીં થાય. આ જ દુનિયાનું સૌથી મોટું અજ્ઞાન છે. કારણ કે આપણે શું કરી શકીએ છીએ? આંખ ખુલે છે એ પણ પરમાત્માની કૃપા છે, બુદ્ધિ ચાલે છે પણ પરમાત્માની કૃપા છે. જો આત્મા જતો રહે છે પછી શરીરના બધા જ પાર્ટ્સ એમને હોય છે, પણ એકે કામ કરતા નથી. જ્યાં સુધી પરમાત્મા તમારી અંદર છે. ધ્રુવજી પણ સ્તુતિ કરતા એ જ કહે છે, યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તામ સંજીવયત કિલ શક્તિધર સુદામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. સ્તુતિ પણ હું નથી કરતો એમ ધ્રુવજી કહે છે, પ્રભુ આપ જ મારી અંદર બિરાજીને સ્તુતિ કરાવો છો. અમે કોણ બોલનારા? અમારી અંદર ક્યાં એ તેજ? આમ અહંકારથી જીવનારો એ જ અજ્ઞાની છે. એક ગામમાં રાજાને એકવાર મસ્કરી સુધીને થયું કે સૌથી મોટો કોઈ મૂર્ખ હોય ને એને એક સોનાનું પેન્ડલ આપું કે હું મૂર્ખ છું, એવું પહેરીને ફરે. એટલે ગામમાં સૌથી મોટો મૂર્ખ હતો એને ગોતીને લઈ આવ્યા અને એના ગળામાં પેન્ડલ પહેરાવી દીધું કે હું સૌથી મોટો મૂર્ખ છું. વર્ષો વીત્યા, રાજા મૃત્યુની પથારીએ પડ્યા અને મૂર્ખ ફરતો ફરતો એમની પાસે આવ્યો. મહારાજ શું થાય છે? ખબર નહીં, હવે તો જવાની તૈયારી છે. ક્યાં જવાનું છે? મહારાજ કે ખબર નહીં. મૂર્ખે પૂછ્યું કોની સાથે જવાનું છે? એ ખબર નથી. ક્યારે પાછા આવવાનું? એ ખબર નથી. તો પેલા મૂર્ખે પેન્ડલ રાજાના ગળામાં આપીને કહ્યું, તો આ તમે જ પહેરી રાખો. કારણ કે જ્યાં જવાનું છે એ ખબર છે, પણ ક્યાં જવાનું, ક્યારે જવાનું, કઈ રીતે, કોની સાથે, ક્યારે આવવાનું, કઈ જ ખબર નથી, છતાંય જવા તૈયાર થયા છો. તો તમારા જેવા મોટો મૂર્ખ બીજો કોણ હોય? અને ક્યાંક આ બધો જ પેન્ડલ આપણે બધા જ પહેરતા હોઈએ છીએ. જવાનું એ નિશ્ચિત છે, એમાં આપણી મરજી નથી ચાલતી. અને એટલા માટે જીવનમાં ભાર વગર જીવવું હોય ને તો બસ એ માનીને ચાલો, નિજે ઈચ્છાત કરીષ્યતિ. પ્રભુ જ કરાવનારા, એ જ કરાવે, અને એ જે કરે એ સારું કરે. આપણે તો વાર્તા પ્રસંગમાં નથી આવતું, પ્રભુ કરે સો ભલી કરે. ઠાકોરજી જે કરે એ સારું કરે. પેલો શેરડી છોલતો હતો અને રાજાની આંગળી કપાઈ ગઈ, અને આંગળી કપાઈ એટલે પેલો પ્રધાન વૈષ્ણવ, એની આદત બોલવાની, એટલે તુરંત બોલ્યો પ્રભુ કરે સો ભલી કરે. રાજાને આવ્યો ગુસ્સો, મારી આંગળી કપાઈમાં પ્રભુએ સારું શું કર્યું? હમણાં જેલમાં નાખો. જેલમાં નાખી દીધા. અને રાજા શિકાર કરવા બીજા દિવસે ગયા અને ફરતા ફરતા ક્યાંક રસ્તો ભટકી ગયા અને પેલા આદિવાસીઓએ પકડી લીધા અને જ્યાં એને મારવા જાય, બલી ચડાવવા જાય અને જોયું કે એની આંગળી કપાયેલી છે, અને આંગળી કપાયેલી છે અને ખંડિતની બલી ન ચડાવાય, એટલે આદિવાસીઓ આ તો ખંડિત છે અને છોડી દો. અને ત્યારે રાજાને સમજાયું આંગળી કપાઈ પણ પ્રભુએ જીવ બચાવ્યો. આવ્યા સીધા ત્યાં જેલમાં અને પ્રધાનને મુક્ત કર્યો. અને પ્રધાનને એટલું પૂછ્યું કે ચલ મારી આંગળી કપાઈ, હું તો બચ્યો, પણ તું તો જેલમાં ગયો ને, તારું શું ભલું કર્યું? પ્રધાને કહ્યું મારું ભલું જ થયું, કારણ કે જો મને જેલમાં ન નાખ્યો હોત તો હું આપની જોડે હોત અને મારી આંગળી કપાયેલી નહોતી, મારી તો બલી ચડી જાત. એટલે પ્રભુ જે કરે છે એ સારું કરે છે. આ હું કરનારો વ્યક્તિ જે કરવાના કામ છે બધા ભૂલી જાય. ભક્તો તો કહે નામ જપન ક્યું છોડ દિયા, કે પ્રભુએ વાણી આપી તો ગાવાનું ભૂલી ગયો. પ્રભુએ કાન આપ્યા કે મારી કથા સાંભળજે, શ્રવણ કરવાનું ભૂલી ગયો. પ્રભુએ હાથ આપ્યા મારી સેવા કરજે, સેવા કરવાનું ભૂલી ગયો. જૂઠ નથી છોડ્યું, ક્રોધ નથી છોડ્યો, લોભ નથી છોડ્યું, તો પછી ભગવાનને કેમ છોડી દીધા? આ ઇન્દ્રિયોને એ ઉપયોગમાં નથી કરતા
તો એના દેવતાઓ પણ નારાજ થઈ જાય છે. અને દરેક ઇન્દ્રિયોના કોઈ દેવતા છે, અને જ્યારે દેવતાઓને ભગવત કાર્ય નથી મળતું ઇન્દ્રિયોને, ત્યારે દેવતાઓ પણ શ્રાપ આપે છે. કારણ કે જેમ બે જણા જતા હતા, કોઈ ભિખારી મળ્યો, સિક્કો આપ્યો રૂપિયાનો, મિત્રએ કહ્યું કરે તે આને આપ્યો, આ તો ખોટા કામ કરશે. પેલો કહે આજ પછી આને નહીં આપું. એમ ભગવાને આપણને માનવ દેહ આપ્યો, પણ ઇન્દ્રિયોના દેવતાઓ કહેશે તમે આને માનવ બનાવ્યો, એ તો ભોગ જ ભોગવવાનો છે. તો ભગવાન પણ કહેશે કે હવે આને માનવ દેહ નહીં આપો. મનુષ્ય જે કરવાનું છે ભૂલી અન્ય કાર્યોમાં લાગ્યો છે, કરતા ભાવે કરનારો વ્યક્તિ એ જ અજ્ઞાની છે. એમ કહેતા પ્રભુ સર્વ કર્મોને મને સમર્પિત કરી દે. મયી સર્વાણી કર્માણી, સર્વ કર્મ મને સમર્પિત થાય. અહમતા મમતાનું સમર્પણ બ્રહ્મ સંબંધ દ્વારા પણ જીવ પુષ્ટિ માર્ગમાં જ્યારે પ્રવેશે છે, ત્યારે આ જ બે કાર્ય કરીએ છે. હું અને મારું આ બંનેનું સમર્પણ થાય છે. હું પ્રભુનો છું. આ વાત કહેવામાં બહુ નાની લાગે, પણ સમજ આવતા આવતા જીવન નીકળી જાય છે. આ જીવન ભગવાનનું છે, એનું આપેલું છે, એના માટે મળ્યું છે. અને જે ક્ષણે આ સમજમાં આવી જાય, એનાથી મોટું બીજું કોઈ જ્ઞાન નથી. મારા સમસ્ત કર્મ હું પરમાત્માને સમર્પિત કરું છું. ઇદમ ન મમ, એમ આપણે દરેક વખતે યજ્ઞ કરતા બોલીએ છે, મારું નહીં, એનું છે. એના માટે, એની પ્રસન્નતા માટે મેં કર્યું છે. એમ જીવનમાં જ્યારે કાંઈ પણ કર્મ કરો, ત્યારે આ વાત જીવનમાં જાગવી જોઈએ. પ્રભુ તારી ખુશી માટે કરું છું. મહાપ્રભુજીએ પણ શરણાગતિના 6 પ્રકારમાં કહ્યું, અનુકૂલ સંકલ્પ, પ્રતિકૂલ વિસર્જન. પ્રભુને જે ગમે છે એ વસ્તુનો જીવનમાં સંકલ્પ કરતા જાઓ. પ્રતિકૂલ વિસર્જનમ, એને નથી ગમતું એને છોડવાનો પ્રયાસ કરો. કોઈ પણ કાર્ય કરતા મનમાં જ્યારે પ્રશ્ન કરીએ અને જો જવાબ મળે કે આ ભગવાનને નહીં ગમે, બને તો એ કાર્ય કરવાનું ટાળવું. મારામાં ચિત્ત પરો, ચિત્ત મન મારામાં રાખ. અને જેનું મન ભગવાનમાં હોય ને, એને કોઈ કર્મ લેપતા નથી, એને એક એક કર્મ બાંધતું નથી. કર્મ પ્રધાન વિશ્વ છે, પણ જેને કૃપાનો આશ્રય હોય એને કર્મ કેમ બાંધે? જેમ કોઈ છોકરા ઘરે તોફાન કરતા કરતા કોઈ કિંમતી મૂર્તિ તોડી નાખી, અને તોડી નાખી એટલે માને આવ્યો ગુસ્સો, આજે આખો દિવસ તને જમવાનું નહીં આપ્યું, ભૂખો રાખીશ, ઓરડામાં બંધ રાખીશ. આવું કર્મ કર્યું તો આવું ફળ મળ્યું. ઓરડામાં બંધ કરી દીધો, અને અંદરથી દરવાજો ખટકાવતા ખટકાવતા કે માં હું તારો દીકરો છું, માં હું તારો દીકરો છું, હું ભૂખ્યો થયો છું, માં મને ભોજન આપ. અને તારો છું, તારો છું, તારો છું, આ શબ્દ જ્યારે માના કાનમાં પડે ત્યારે માનું માતૃત્વ જાગી જાય. દરવાજો ખોલી અને દીકરાને જમાડી દે. એમ કર્મના બંધનો આપણને લાગેલા છે, પણ જીવ જ્યારે એમ કહે હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું, ત્યારે કૃષ્ણ મામા પણ ભગવત્તા જાગે છે, અને એ પણ કર્મના દ્વાર ખોલી કૃપાનો પ્રસાદ ચખાડી દે. આ છે કર્મની ઉપર કૃપા. કર્મ પ્રધાન છે, પણ કૃપા તો એની પણ ઉપર છે. એ કૃપાનું પરમાત્મા જ કેવલ કર્મથી છોડાવી શકે, અને અનાસક્ત ભાવે કરેલા કર્મોમાંથી જીવ મુક્ત થાય. કર્મ, અકર્મ, વિકર્મ, અનેક પ્રકારની કર્મની ચર્ચા કરી છે. 3 પ્રકારના કર્મો આપણે ત્યાં માનવામાં આવ્યા. એક છે ક્રિયમાણ, એક છે સંચિત કર્મ, અને ત્રીજું છે પ્રારબ્ધ. આ 3ની વાત કરવામાં આવી છે. ક્રિયમાણ એટલે હમણાં જે તમે કર્મ કરો છો એને ક્રિયમાણ કહેવાય. જો કર્મના ફળ ક્યારે મળશે, કયા મળશે, એ સ્પષ્ટ રૂપે કોઈ કહી શકતું નથી. ભગવાન કહેશે આગળ, ગહનો કર્મણા ગતિ. કર્મની ગતિ બહુ ગહન છે, એને કોઈ સમજી શકતું નથી. ઘણીવાર આપણને એવું થાય મેં તો જીવનમાં કાંઈ ખોટું કર્યું નથી, છતાંય મને આવું કેમ, મારી સાથે આવું કેમ? એનો 100% સાચો ઉત્તર કોઈ ના આપી શકે. ભગવાન પોતે કહે છે ગહનો કર્મણા ગતિ. એનું હિસાબ કોઈ કરી શકતું નથી, કોઈ સમજાવી શકતું નથી. કારણ કે ઘણા કર્મો એવા છે એનું તુરંત ફળ મળે. આજ દીવો પ્રગટેલો હોય ને આંગળી અડાડો તો તુરંત બળે ને વાગે, તુરંત મળ્યું. ઘણા એવા હોય કે થોડા દિવસ પછી એની અસર થાય. ઘણા કામ આપણે એવા કરીએ કે અઠવાડિયા પછી એની અસર થાય. તમે કઈ એવું ગળ્યું ખાઈ લીધું કે પેલું ખાઈ લીધું અને ઠંડુ ખાઈ લીધું, તમને એની અસર થોડા દિવસ પછી થાય, થોડા ટાઈમ પછી થાય. ઘણા વર્ષો પછી એની અસર થતી હોય, એના પરિણામ મળતા. અને ઘણા કર્મોની તો જન્મો પછી એનું ભોગવવું પડતું હોય. એને કોઈ સમજી શકતું નથી કર્મના સિદ્ધાંત. એનું સ્પષ્ટ કહીને આ ક્રિયમાણ, હમણાં તમે જે કર્મ કરો છો એ ક્રિયમાણ છે, અને તમે આ બધું જ કરીને કંઈ ને કંઈ તમારા માટે લખી રહ્યા છો. ભગવાન
તમારી આત્મા રૂપે તમને જોઈ રહ્યો. જો ભગવાનને જોવા માટે કોઈ આંખોની જરૂર નથી, એ તમારી આંખે તમને જોઈ રહે છે. અને એટલા માટે ભગવાન જુએ છે કણે કણ, ક્ષણે ક્ષણ. પાપીને બીક લાગે, પુણ્યશાળીને આનંદ થાય કે મારા પુણ્યોને કોઈ જુએ ન જુએ, મારો પરમાત્મા જુએ છે. પણ પાપીને ભય લાગે, અરે ભગવાન જુએ છે, અને એ જોવે જ છે, અને હિસાબ લખાય છે. કાળ, કર્મ અને સ્વભાવ આ ત્રણેય બંધન છે, એનાથી કોઈ મુક્ત થઈ શકતું નથી. કર્મ જ્યાંથી શરૂ થાય ક્યાંક ને ક્યાંક ફરી ફરીને એનું ફળ આવે જ છે. આપણને ખબર નથી હોતું કે ક્યાંથી ફરીને કયા કર્મનું ફળ આપણે ભોગવીએ છીએ. એક વ્યક્તિ જતો હતો અને સામે એક કેરીનો બગીચો જોયો, સુંદર આંબા ઉગ્યા હતા, એમાં સુંદર કેરી લાગેલી હતી. એટલે આંખે જોઈને કેરી, જીભને ઈચ્છા થઈ આ તો ખાવા જેવી છે. પગને કહ્યું દોડ, પગ દોડતા દોડતા ચાલ્યા. હાથને કહ્યું કે તોડ, હાથે તોડી. જીભે કહ્યું જલ્દી જલ્દી સ્વાદ લેવો છે, આવા દે. પેટ કે હું ક્યાંનો રાહ જોઉં છું. અને કેરી મોઢામાં મૂકી અને જ્યાં સ્વાદ લીધો એટલામાં બગીચાનો માલિક જોઈ ગયો. સોટી લીધીને એની પીઠ ઉપર જોરથી મારી. સોળ ઉપડી ગઈ. ચોધાર આંસુએ રડવા લાગ્યો એ વ્યક્તિ. ચોધાર આંસુએ રડે. એટલામાં એક સંત નીકળ્યા અને પેલી પીઠે સંતને રોકીને કહ્યું ઉભા રહો. સંતે કહ્યું શું છે? પીઠ કે વાંક આંખોનો હતો કે એણે કેરી જોઈ, પગ ચાલ્યા, જીભને સ્વાદ લેવો હતો, હાથે તોડ્યું, જીભને નાખ્યું, પણ સોટી મારે કેમ ખાવી પડી? મારો શું વાંક? સંતે કહ્યું તું ધ્યાનથી જો, સોટી ભલે તે ખાધી હોય, આંસુ તો આંખમાં જ આવી રહ્યા છે જ્યાંથી કર્મની શરૂઆત થઈ હતી. જ્યાંથી કર્મ શરૂ થાય ત્યાં એને પહોંચાડે. कर्म की गति न्यारी न्यारी, कूदो कर्म की गति न्यारी न्यारी, बड़े बड़े नैन दिए निर्धन को, बड़े बड़े नैन दिए निर्धन को, बन बन फिरत कूदो कर्म की गति न्यारी न्यारी. કર્મની ગતિ વિચિત્ર છે, કોઈ જાણી શકતું નથી, કોઈ સમજી શકતું નથી, કોઈ હિસાબના મેળ પડતા નથી, છતાંય ભોગવે છે તો બધા. उज्ज्वल वरण दिनी बगलन को, उज्ज्वल वरण दिनी बगलन को, कोयल कर दिनकारी, कोयल कर दिनकारी, कर्म की गति न्यारी. પગલાને દંભનું પ્રતીક છે, એને સફેદ બનાવ્યો, અને આવું મીઠું મીઠું બોલનારી કોયલ એને કાળી કરી દીધી. આ કાગડા કઈ આપણને આપતું નથી. કોયલ કઈ બિચારો કાગડો કઈ લઈ લેતો નથી, કોયલ કઈ આપતું નથી, છતાંય ભેદ કેવો. એ જ કોયલ બોલતી હોય તો એમ લાગે ઉડી ન જાય, ઉડી ન જાય, ઉડી જાય, અને કાગડો થોડુંક બોલે ને આપણે જ ઉડાડી દઈએ. કેવી ગતિ કર્મની, ક્યાં કોના કેવા કર્મ ને કેવું રૂપ કઈ હિસાબ નથી મળતો. और दीपन निर्मल कीने, और नदी जल निर्मल कीने, समंदर कर दिनो पारो, कूदो कर्म की गति न्यारी न्यारी. मूरख को तुम राज दियत हो, मूरख को तुम राज दियत हो,
स्थान बिचारी कूदो कर्म की गति नारी नारी कर्म की गति આ नारी કર્મની ગતિને કોઈ સમજી શકતું નથી. કરીએ ક્રિયમાણ, કેટલાક કર્મો ભેગા થાય જેને સંચિત કર્મ કહેવાય. ઘણાના ફળ તુરંત ભોગવી લેવાય, ઘણા આગલા જન્મે અમુક વર્ષ પછી મળે. તો એ જે એકઠા થયેલા છે એને સંચિત કર્મો કહેવાય. અને એ જ સંચિત કર્મો બીજા જન્મમાં ભાગ્ય બની લાવે. એટલે દરેક વ્યક્તિ ભાગ્ય તો પોતે જ પોતાનું લખતો હોય, એમ આપણો સિદ્ધાંત કહે છે. તમારા ભાગ્યમાં દુઃખ લખનારો બીજો કોઈ નથી, આપણે જ. કારણ કે જો લીમડાનું બીજ વાવીને રાહ જોઈએ કે આમાં કેરી ઉગે, કેરી ઉગે, કેરી ઉગે, એ સંભવ જ નથી. જે વાવ્યું છે એ જ ઉગીને સામે આવવાનું છે. અને એટલા માટે માણસે વાવતી વખતે ધ્યાન રાખવું, ચેતીને કરવું, ચેતીને ચાલવું કે આપણા કર્મોના પરિણામ શું છે. કારણ કે જે રીતે તમે જીવો છો, જેમ કોઈ નવો નવો એક્ટર આવ્યો હોય ને, પહેલો રોલ જે મળે ને, પછી બધા એ જ રોલની ઓફર વારે ઘડીએ કરે. કોઈએ વિલનનો બહુ સારો રોલ કર્યો હોય, પછી બધી ઓફર એને વિલનની જ આવે. એમ ભગવાન તમને માણસ બનાવીને તમે જે રીતે જીવો છો, પછી ભગવાનને એમ થાય કે આ રોલ આ સારો કરે છે, હવે દરેક વખતે આ જ બનાવો. શું આપણને ભરોસો ખરો કે આ જન્મમાં મેં જે કર્મો કરે એના પરથી આવતા જન્મે ભગવાન મને માણસ બનાવશે? જે રીતે તમે જીવીને જશો, પ્રભુ એ રીતે જ આપશે જન્મ. પ્રભુએ સુંદર વાત કરતા કહ્યું, તું યુદ્ધ કર પણ મારામાં ચિત્ત પરોવીને કર. તું લડી રહ્યો છે એવો ભાવ ન રાખીશ, મારી આજ્ઞાનું તું કેવલ પાલન કરે છે. તું નિમિત્ત છું, તારે પાપ અને પુણ્યથી પર થઈ કેવલ સેવા કરવાની છે.